નમસ્તે. આપણે વચ્ચે આજે ચોપડા ભાવિનભાઈ ગોકુલપુર ગામથી બે છે, એ શાળામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તો આપણે થોડુંક એને પૂછશું કે તેના વિશે થોડોક પરિચય આપે. તમારું નામ, ગામ? મારું નામ ચોપડા ભાવિન વસરામભાઈ છે. હું ગોકુલપુર ગામથી આવું છું. હું અહીંયા 9મા ધોરણથી અભ્યાસ કરું છું અને અહીંયા હું પહેલેથી મારી ઈચ્છા જ હતી અહીંયા ભણવા આવવાની, એટલે મેં 1 થી 8 ધોરણ ગામમાં કર્યા, પછી અહીંયા જ આવ્યો ડાયરેક્ટ ભણવા. એટલે 1 થી 8 ધોરણ તમે સરકારી સ્કૂલમાં પહેલા ભણ્યા હતા, 9મા ધોરણમાં દાખલ થયા. તો 9મા ધોરણથી તમને શિક્ષણ કેવું લાગ્યું? મને શિક્ષણ બહુ સારું લાગ્યું. આપણે ગમે તે બાળક હોય, ઘરે હોય, ત્યાં માતા પિતા પાસેથી જે શિક્ષણ મળે એવું બીજે ક્યાંયથી ના મળે, પણ અહીંયાના શિક્ષકો દ્વારા એ જ વાતાવરણમાં ભણાવવામાં આવ્યું, જેથી બાળક જેવું ઘરે ઉછેર પામે તેવું જ અહીંયા નિશાળમાં પણ ઉછેર પામે. તો તમને એસએસસી બોર્ડની અંદર કેટલા પીઆર આવ્યા અને કયો ગ્રેડ પ્રાપ્ત કર્યો? મને એસએસસી બોર્ડની અંદર A1 ગ્રેડ મળેલ છે અને 98.38 પીઆર પ્રાપ્ત કરેલ છે મારે, અને સ્કૂલમાં બીજો નંબર મારો આવેલો છે. તો સૌથી વધારે માર્ક કયા વિષયમાં આવેલા છે? મારે સમાજ વિષયમાં 98 માર્ક આવેલા છે. એમાં અમારા મોટો ફાળો અમારા શિક્ષકનો છે, જે અમારા સાહેબ વર્ષો જૂના છે, તે ઘણા સમયથી ભણાવે છે, અમારે ડીએલ સર. એના પાસેથી જ હું સમાજ શીખેલ છું, એટલે જ મારે 98 માર્ક આવેલા છે એમાં. ત્યાર પછી બીજા ક્યાં ક્યાં વિષયમાં વધારે માર્ક આવ્યા? તે પછી મારે સંસ્કૃત, ગણિત, સમાજ એ બધામાં કોને આવેલા છે વધારે. સંસ્કૃતમાં 96 માર્ક છે અને ગણિત ને વિજ્ઞાનમાં 95 માર્ક આવેલા છે. એટલે ખાલી 5 જ માર્ક ઓછા આવેલા છે. તો એ કયા વિષય ક્યાં સાહેબ ભણાવતા? ગણિત અમારે જયસુખ સાહેબ લેતા, પછી વિજ્ઞાન મોહન સાહેબ, અને સંસ્કૃત અમારે સામત સાહેબ. તો આ બધા શિક્ષકો પાસે તમને જે ભણાવતા એ તમને સમજાતું? હા, બધું જ સમજાતું. તો તમે છે ગોકુલપુર ગામથી અપડાઉન કરતા, છતાં પણ તમને વાંચવાનો સમય મળી જતો? હા, બધો સમય મળી જતો, કેમ કે સવારે અમે અહીંયા સ્કૂલના વાહનમાં આવતા, પાછા બપોરે અમને તે ઘર સુધી મૂકી જતા, અને પછી અમે ઘરે જઈને વાંચતા. તો તમે ખાલી પુસ્તકીય જ્ઞાન જ પ્રાપ્ત કરતા કે બીજું કાંઈ પણ તમને ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેતા? ના, મેં ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ લીધેલો છે. હું આ જનરલ નોલેજની ટેસ્ટમાં ગુજરાતમાં 47મા ક્રમે આવેલો છું, અને આઈટી ક્વિઝમાં પણ હું રાજ્ય કક્ષાએ ગયો હતો, ગાંધીનગર. તો એટલે અહીંયા શિક્ષણની સાથે કોને ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ લેવા દેવામાં આવે છે, જેથી બાળકનો વિકાસ સારો થાય છે. અહીંયા ખેલ મહાકુંભ, કલા મહાકુંભ વગેરે જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધેલા છે, અને ઘણા છોકરાઓ રાજ્ય કક્ષા સુધી પણ ગયેલા છે. તમારા મમ્મી પપ્પા શું કામ કરે? મમ્મી ગૃહિણી છે, ઘરકામ કરે છે. મારા પપ્પા ખેતી કામ કરે છે. તો હવે આગળ જતા તમારે શું બનવું છે જિંદગીમાં? મારે આગળ જતા કોને સિવિલ એન્જિનિયર બનવું છે, કેમ કે અમારે હજી મકાન છે ને નળિયાવાળા છે. મારો એક જ કોને ગોલ છે કે હું સિવિલ એન્જિનિયર બની અને પેલું અમારું મકાન બનાવું. વાહ, ખૂબ અભિનંદન. તમે તમારું મકાન પેલું બનાવો એવી LMP પરિવાર વતી તમને શુભકામના. ખૂબ આગળ વધો. જય દ્વારકાધીશ. થેન્ક યુ સર.